વડિયા તાલુકાના અરજણસુખ ગામે છેલ્લા 14 વર્ષથી માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. ગામે આવેલ સત કેવલ આશ્રમ ખાતે શ્વાન, કૂતરા માટે રોટલા અને પક્ષીઓ માટે ચણ નાખવાની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. આ સેવાકીય કાર્યમાં ગામના યુવાનો પરિવાર સાથે જોડાઈને આશ્રમમાં સેવા આપે છે, જેના કારણે ગામમાં પરોપકાર અને જીવદયાની ભાવના વધુ મજબૂત બની રહી છે. અહીં ઘણા લોકો માનતા પણ રાખે છે અને માનતા પૂર્ણ થતી હોય ત્યારે પરિવારો દ્વારા પ્રસાદી અને ભોજનનું આયોજન કરવામાં આવે છે. તેથી જ ગુરુ પૂર્ણિમા અને દિવાળી જેવા પવિત્ર તહેવારોના દિવસે સમગ્ર ગામના લોકો સાથે મળી દુવાળા બંધ પ્રસાદીનું વિશાળ આયોજન પણ કરવામાં આવે છે. આ રીતે અરજણસુખ ગામની આ સેવાકીય પરંપરા વર્ષોથી સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. કિશોરભાઈ સિંગાળા. કિશોરભાઈ, આ તમે એક સતકેવલ આશ્રમમાં છો. આશ્રમ કેટલા સમયથી છે? 14 વર્ષથી હાલે. 14 વર્ષથી તમારા ગામના લોકો દર્શનાર્થે આવે જ આવે? આવે ને બધા આવે. આશ્રમની કોઈ તિથિ ઉજવણી થાય છે? આ તિથિ 2 વખત થાય. આશ્રમની સ્થાપના કોણે કરી? સ્થાપના પ્રેમદીદાસ દાદાએ. દાદા મૂળ અહીંના મૂળ. તો એના વહેલાનું થોડુંક નામ આપો ને. એના ગુરુ ભલગામ કબીરદાસ. એની નીચે આશ્રમ આવે. આશ્રમ દાદા છે એ અરજણસુખના જ હતા? અરજણસુખના. એને ઊભો કર્યો આશ્રમ. હા, તો એના પરિવારનું કોઈ છોકરાઓ નામ? અહીં છે નહીં, કોઈ બોમ્બે છે બધા. સુરત. આ આશ્રમની કોઈ વર્ષમાં તિથિ કેવું કોઈ ઉજવણી થાય છે? તિથિ એક નિર્વાણ તિથિ અને એક દિવાળી લાભ પાય છે. ગામ ધોવાડા બંધ હોય. ધોવાડા બંધ હોય છે અને એક ગુરુ પૂનમ હોય. સિવાય કોઈ કાર્યક્રમો થાય? મહિનામાં 2 વખત કૂતરાના લાડવા થાય અને પ્રસાદ થાય. મહિનામાં 2 વખત બીજ અને પૂનમ. દર પૂનમ ને દર રવાની પ્રસાદ થાય. અને ગામમાંથી માનતાઓના જ હોય પ્રસાદ. માનતા મને શેની માનતા મને? કોઈ માનતા કરી હોય એ લોકો ધરવા આવે ને પ્રસાદની, 5-5 પ્રસાદ ભેગા થઈ જાય દર પૂનમ ને દર બીજ.